નમસ્કાર મિત્રો, જય ભીમ, નવ બુધાય. આજે લાઈવ થવા પાછળનું એક ખાસ કારણ એ છે કે 26 નવેમ્બર 2024 સંવિધાન દિવસની ઉજવણી કરવાની હોવાથી તમામ મિત્રો લાઈવ જોડાઈ જાઓ. જેટલા પણ મિત્રો જોડાય છે એ તમામ મિત્રો જોડાઓ, કારણ કે 26 નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવી અને આ દેશને સુપ્રત કરેલ. ભારત દેશમાં બંધારણનો અમર થયેલ. બંધારણથી આપણાને કેવા અને કયા કયા ફાયદા થયા છે એ પણ હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. બંધારણ દિવસ ઉજવવો એ આપણા માટે નવા વર્ષની ઉજવણી કરવા સમાન છે, કારણ કે બંધારણથી એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ સમુદાયના લોકોને બંધારણથી ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. દેશનું બંધારણ ના હોત તો હું માનું છું કે દલિતો, પીડિતો, પછાતો, અનુસૂચિત જાતિના લોકોની શું દુર્દશા હતી એ તો તમે તમારા વડીલો પાસેથી સાંભળી હશે. પણ બંધારણ આવ્યા પછી તમને કેટલા ફાયદા થયા. આજે તમે વીઆઈપી ગાડીમાં જે ફરી રહ્યા છો, આજે તમે મોટા મોટા બંગલાની અંદર જે રહો છો, એ બધી જ બાબા સાહેબ આંબેડકરની દેન છે. બંધારણ બનાવતા બાબા સાહેબ આંબેડકરને કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સતત રાત દિવસ મહેનત કરી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવ્યું છે. તો શું તમારી કે મારી એટલી નૈતિક ફરજ નથી આવતી કે 26 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાની હોય? અરે કમસે કમ એટલું તો તમે કરી શકો છો ને કે બંધારણના દિવસે એટલે કે 26 નવેમ્બરના દિવસે તમે તમારા પૂરા પરિવાર સાથે બેસી અને બંધારણ વિશે તમે ચર્ચા કરો. બાળકોને સમજાવો કે બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે. બંધારણ બનાવતા એમને ખૂબ સમય લાગ્યો છે. કમસે કમ 10 દેશોના બંધારણ વાંચ્યા પછી એમને અમુક મુદ્દાઓ જે લાગતા હતા કે આ બંધારણની અંદર સમાવેશ કર્યા જેવો છે, એ એમને સમાવેશ કરી અને એ બંધારણ બનાવ્યું છે. બંધારણ જ્યારે સુપ્રત કરવામાં આવ્યું ત્યારે બાબા સાહેબ આંબેડકરે એમના પોતાના શબ્દોમાં બહુ મસ્ત એક વાત કરી હતી, અને એ વાત એ હતી કે બંધારણ મેં ગમે તેવું બનાવ્યું હોય, પણ જો એને ચલાવવાવાળા લોકો સારા હશે તો એ બંધારણ સફળ થશે, અને જો બંધારણ ચલાવવાવાળા લોકો સારા નહીં હોય તો મારું બંધારણ એ નિષ્ફળ જશે. અને એ તમે જોઈ રહ્યા છો. હું કાલે સાંજે 8:30 વાગ્યાના સમયે વોટ્સએપ ચેક કરતો હતો ત્યારે મને એક મહાનુભાવનો વિડીયો જોવા મળ્યો. હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું, અને એ મહાન વ્યક્તિનું નામ છે હરિભાઈ દેસાઈ. હરિભાઈ દેસાઈએ જે જિજ્ઞેશ મેવાણી, આપણા ધારાસભ્ય, દલિતોના નેતા, જે દલિતોના પ્રણેતા છે, ગુજરાતના કોઈ પણ ખૂણે કે ભારતના કોઈ પણ ખૂણે દલિતો ઉપર કોઈ પણ પ્રકારનો અન્યાય કે અત્યાચાર થાય તો એ વ્યક્તિ 1 સેકન્ડની પણ રાહ જોયા વગર એમની મદદે ચાલ્યા જાય છે. એ જિજ્ઞેશ મેવાણી વિશે જે એમને વાત કરી છે, ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે થોડા સમય પહેલાં ગાંધીનગર ખાતે આપણા મેવાણી સાહેબ દલિતોના પ્રશ્ન બાબતે ત્યાં ગયેલ, અને પાંડ્યન એટલે કે રાજકુમાર પાંડ્યને જે એમનું અપમાન કર્યું છે એ ઘોર નિંદાને પાત્ર છે, પણ કોઈ કહેવા તૈયાર નથી. હરિભાઈ દેસાઈએ દિલ ખોલીને વાત કરી છે. ખરેખર હું એમને સેલ્યુટ કરું છું કે હરિભાઈ દેસાઈએ જે કોઈનાથી ડર્યા સિવાય જે વાત મૂકી છે, અને જે ખરેખર ગુજરાતની અંદર આજે ચાલી રહી છે. જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ગાંધીનગર ખાતે આંદોલન છેડ્યું, ખૂબ લોકો ત્યાં આવ્યા હતા, ઘણા લોકો ત્યાં આવ્યા હતા સપોર્ટમાં. એવી જ રીતે એમને સાથ અને સહકાર આપવાની જરૂર છે, કારણ કે એ વ્યક્તિ પોતાના પ્રશ્ન માટે નહીં લડતા, પણ એ વ્યક્તિ
ગુજરાતના 45 લાખ દલિતોના પ્રશ્નો માટે આજે પણ લડી રહ્યા છે. તો શું તમારી કે મારી કોઈની ફરજ નથી બનતી કે આપણે આ વ્યક્તિને ખૂબ બહોળા પ્રસાદમાં સફળતા મળે એના માટે આપણે એમને સહકાર આપવો જોઈએ? હમણાં 22 તારીખે નેહા કુમારીના વિરોધમાં FIR દાખલ કરવાની વાત થઈ તો જૂજ લોકો ઘણા પોલીસ સ્ટેશનની અંદર આવેદનપત્રો આપ્યા, ફરિયાદ આપી, પણ જૂજ લોકોએ ફરિયાદ આપી. હું એવું માનું છું કે આજ એક એમનો સવાલ નથી, ગુજરાતના એક વ્યક્તિનો સવાલ છે. અને આજે રાજકીય નીતિ જે રીતે ચાલી રહી છે અને દેશના જે કહેવાતા અધિકારીઓ એ કોના કહેવાથી ચાલે છે એ તો આપ સૌ લોકો જાણો જ છો. એટલે મહેરબાની કરી અને મારે તમને ખાલી 2 વસ્તુ કહેવાની હતી કે ગુજરાતના તમામ લોકો, ફક્ત SC નહીં, ST નહીં, પણ તમામ લોકો જે જિગ્નેશ મેવાણી લડી રહ્યા છે એમને સાથ સહકાર આપો, સપોર્ટ આપો અને 26 તારીખે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું ભૂલશો નહીં મિત્રો. બસ આ જ વાત કહેવાની હતી. જય ભીમ, નમો બુદ્ધાય.